पवित्र रमजान महीने के 30 मुकम्मल रोजे के बाद आज चांद का इंतजार समूचा मुस्लिम समुदाय कर रहा था और ईद का चांद आखिरकार नजर आ गया है, जिसके चलते कल ईद उल फित्र का पर्व मनाने का ऐलान कर दिया गया है। वडोदरा में भी आज शाम ईद का चांद दिखाई दिया, जिसके चलते मुस्लिम समुदाय में खुशी की लहर देखने मिली और कल ईद उल फित्र की नमाज अदा करने का ऐलान बड़ौदा शहर खतीब की ओर से कर दिया गया है। ईद का चांद दिखते ही सभी मुस्लिम भाई बंधुओं ने एक दूसरे को चांद की मुबारकबाद दी। હું વડોદરા શહેર ખતીબ આજે રમજાન માસ પૂરો થયો અને સવારનો ચાંદ નજર આવી ગયો છે અને આવતીકાલે સોમવારે ઈદ ઉલ ફિત્ર મનાવવામાં આવશે। વડોદરા શહેરના તમામ મુસ્લિમોને મુસ્લિમ સમુદાય તેમજ વડોદરા શહેરના તમામ નાગરિકોને હું એડવાન્સમાં ઈદ મુબારક પાઠવું છું અને खुदा ताला पासे अर्ज करूँ छूँ कि આપણે જે સંસ્કારની નગરી તરીકે જે વડોદરા આપણો જે મહેક તરીકે મહેકાય છે એવી રીતે જ આ વડોદરા શહેરમાં સંસ્કારી નગરીનું બિરુદ જે મળેલ છે એ પ્રમાણે એકતા અને સંયમથી આપણે હળીમળીને આ ઈદની ખુશીઓને નો પેગામ આપણે એકબીજાને સાથે મળીને હૃદયપૂર્વક આપીએ એવી મારી અભિલાષા છે તેમજ મારી અપીલ પણ છે। વડોદરા શહેરના તમામ નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું। વડોદરા શહેર ઈદગાહ મેદાનમાં આવેલી ઈદગાહ મસ્જિદમાં આવતીકાલે સવારે 9 વાગે નમાજ ઈદ ઉલ ફિત્રની પઢવામાં આવશે।